ચાલો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સંચાલનનું મહત્વ વિશે સ્વરૂપ વિશે ચર્ચા કરી હતી. એમાં આપણે ત્રણ મુદ્દા પૂરા કર્યા હતા. આજે આપણે એમાં આગળ વધવાનું છે. સંચાલનનું સ્વરૂપમાં પહેલું કાર્ય છે, બીજું કાર્ય અને ત્રીજું કાર્ય એ આપણે બધા ભણી ચૂક્યા હતા. આજે આપણે ચોથું કાર્ય ભણવા જઈ રહ્યું છે, જેનું નામ છે સતત ચાલતી પ્રવૃત્તિઓ. સતત ચાલતી પ્રવૃત્તિઓ આપણે કાલ ભણ્યા હતા. સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, એમાં આ પણ શબ્દ બહુ અગત્યનો છે. કેવું છે? સતત ચાલતી પ્રવૃત્તિ. તેમ કે છે સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલન કેવી પ્રક્રિયા છે ભાઈ? સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. પછી એવો પણ શબ્દ પૂછે, સંચાલન કેવી પ્રક્રિયા છે? તો કાયમી પ્રક્રિયા પણ ઓળખી શકાય છે. કાયમી પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. એટલે પહેલો મુદ્દો, સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. સંચાલન કેવી પ્રક્રિયા છે? સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, શરૂ કર્યા પછી અટકાવી શકતા નથી. તમે સંચાલન શરૂ કરો પછી અટકાવી શકતા નથી. કેવી રીતે? કેમ? તો એ ઉદાહરણ આપો. કોઈ પણ એકમમાં ઉત્પાદન કામ શરૂ કર્યું હોય તો એ ઉત્પાદન એકમની શરૂઆત અથવા તો વિચારથી માંડીને જ્યાં સુધી ઉત્પાદન ન થઈ જાય ને ઉત્પાદનનું વેચાણમાં પરિવર્તન ન થઈ જાય, ઉઘરાણી ન થઈ જાય, ત્યાં સુધી આપણે સંચાલન કામ કરવું પડશે. આગળ વધીએ. શરૂ કર્યા પછી અટકાવી શકતા નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે. એ વાત આપણે ખબર જ છે. કાર્ય પણ આપણું છે. સંચાલન કેવું કાર્ય છે? ધ્યેયલક્ષી છે. પહેલું, સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું, શરૂ કર્યા પછી અટકાવી શકતા નથી. પછી સંચાલન ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિ છે. તેથી એમ કહે છે સંચાલન ધ્યેયલક્ષી હોય છે. ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. જો યાદ રાખજો, ધ્યેય સિદ્ધ થતા તેની પ્રક્રિયા બંધ થતી નથી. શા માટે નથી થતી? એક કાર્ય એક વખત પૂરું કર્યું, ધ્યેય સિદ્ધ થઈ ગયું, તો પછી આગળનું ધ્યેય હોય તે માટે એનો શબ્દ વાપર્યો છે. તેની પ્રક્રિયા બંધ થતી નથી. સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું કાર્ય, શરૂ કર્યા પછી અટકાવી શકતા નથી. ત્રીજું કાર્ય, ધ્યેયલક્ષી હોય છે. ધ્યેય સિદ્ધ થયા પછી તેની પ્રક્રિયા બંધ થતી નથી. એટલે કેમ? આપણે વિચાર કરીએ કે એનો મુદ્દાનું નામ શું છે? સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે ધ્યેય સિદ્ધ થયા પછી તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવા ધ્યેય કે નવા લક્ષ્યાંકો સંચાલન દ્વારા સ્થાપિત થતા હોય છે. સ્થાપિત એટલે કે નક્કી કરવાના હોય અથવા તો આપણે પોતાના જે કાંઈ લક્ષ્યાંકો માંડ્યા હોય એથી હવે ઉદાહરણ તરીકે આપણે 100 એકમ ઉત્પાદન કરવાની આશા હોય અને 100 એકમ થઈ ગયા, તો હવે આપણી વિચારણા શું હોય? 100 કરતા વધારે ઉત્પાદન થાય તે વિચારણા હોય છે. તેમ કે છે નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકોની સંચાલન દ્વારા પ્રસ્થાપિત થતા હોય છે. જો તો અહીં આપણે કીધું કે ધ્યેય સિદ્ધ થતા પછી સંચાલન પ્રક્રિયા બંધ થતી નથી. એનું સાચું કારણ કે મેં તમને કીધું કે નવા ધ્યેય સ્થાપો, નવા લક્ષ્યાંકો સ્થાપો, એટલે સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થતા હોય જોવા મળે છે. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ એટલે શું? ધ્યેય નક્કી કરવું. ધ્યેય સિદ્ધિ, ધ્યેય નક્કી કર્યું હોય પૂર્ણ થાય એ ધ્યેય સિદ્ધિ. અને પૂર્ણ ધ્યેય એક વખત ધ્યેય સિદ્ધ કરી નાખો પછી તમે આગળનું ધ્યેય રાખો. એ નિર્ધારિત ચક્ર સતત કેવું રહેશે? ચાલતું રહેશે. તમારું એમ કહેવામાં આવે છે કે ધોરણ 10 માં તમે લક્ષ્ય જે કઈ ટાર્ગેટ હોય તમે પ્રાપ્ત કરી ગયા. દાખલા તરીકે તમારે એમ કીધા હોય 10 માં મારા 50% 70% આવશે, એ તમારે આવી ગયા તો તમારું ધ્યેય સિદ્ધ થઈ ગયું. હવે 11 માં, પછી 12 માં, પછી કોલેજમાં એમ સતત તમારું ધ્યેય આગળ વધતું જતું જોવા મળશે. એટલે ધ્યેયનું ચક્ર કેવું છે? સતત ચાલતું રહેતું જોવા મળશે. તે માટે કેવી પ્રક્રિયા કીધી છે? સતત ચાલતી પ્રક્રિયા છે. મિત્રો, તમને આ વિધાન સ્વરૂપે પણ પૂછે છે. કે 2 માર્કમાં સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે સમજાવો. તો આપણે આ જ મુદ્દો લખવાનો છે. પહેલો મુદ્દો કયો હતો? સંચાલન એ સતત ચાલતી પ્રક્રિયા છે. શરૂ કર્યા પછી અટકાવી શકતા નથી. પહેલો મુદ્દો એમ કે સતત ચાલતી પ્રક્રિયા છે, શરૂ કર્યા પછી અટકાવી શકતા નથી. એ કેવી પ્રક્રિયા છે? ધ્યેયલક્ષી હોય છે. એ
એ સિદ્ધ થતા ધ્યેય સિદ્ધ થઈ ગયા પછી બંધ થતું નથી. કેમ બંધ થતું ભાઈ? તેની માટે નવા લક્ષણો કે નવા ધ્યેયો સંચાલન દ્વારા પ્રસ્થાપિત થતા હોય છે. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ ચક્ર સતત ચાલતું રહે છે. સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેય સિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણ ચક્ર કેવું ચાલતું રહે છે? સતત ચાલતું જોવા મળે છે. ચાલો આપણો ચોથો મુદ્દો છે સતત ચાલતી પ્રક્રિયા, એ પૂરો થયો છે. હવે આપણે પાંચમા મુદ્દા પર જવાનું છે, જેનું નામ છે માનવીય પ્રવૃત્તિઓ. શબ્દ સાંભળો, કેવી પ્રવૃત્તિઓ છે? માનવીય પ્રવૃત્તિઓ. સંચાલન ક્યાં થાય છે? તો આપણે અગાઉ વાત કરી ગયા, માનવ જૂથ હોય, જ્યાં માનવો હોય ત્યાં આપણે સંચાલન થઈ શકે છે. કેમ કે માનવીય પ્રવૃત્તિ છે, કેમ કે સંચાલન કોઈ નિર્જીવ વસ્તુ પર સંચાલન ન થઈ શકે. ક્લાસરૂમમાં બેન્ચ હોય તો એની ઉપર સંચાલન ન થાય. તમારો ઇલેક્ટ્રિક ફેન હોય તો એની પર ફિરાદ કરે શરૂ કરો, એની ઉપર સંચાલન થાય. જ્યારે કામ કરવા માણસો હોય બધા, તેની ઉપર સંચાલન થતું જોવા મળે છે. જોઈએ છીએ સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત રહે છે. સંચાલન કેવી પ્રવૃત્તિ છે? સર્વવ્યાપી. સંચાલન કેવી છે? સર્વવ્યાપી હોવા છતાં, સંચાલન સર્વવ્યાપી હોવા છતાં માનવ જાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતી મર્યાદિત. મેં તમને કીધું કોને લગતી છે પ્રવૃત્તિ? માનવને લગતી છે. તે માટે કીધું માનવને લગતી મર્યાદિત છે. સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવ જાતને લગતી પૂરતી મર્યાદિત છે. પછી મેં તમને નિર્જીવ વસ્તુ ઉપર મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરી શકતા નથી. તમે જ્યાં જ્યાં માનવો હોય, જ્યાં માનવનું જૂથ હોય, ત્યાં ફરજિયાત થતું જોવા મળશે, સંચાલન થતું જોવા મળે છે. આગળ વધીએ. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન કેવું છે? ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થી મિત્રો, માનવો જ ન હોય, એકમમાં કારીગરો જ ન હોય તો કેમ કામ કરશું? એકમમાં મજૂરો જ ન હોય, એકમમાં કર્મચારી જ ન હોય તો કેવી રીતે કામ થાય? થઈ શકે નહીં. તે માટે સંચાલનમાં માનવ તત્વનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. સંચાલનમાં માનવ તત્વનું કેવું સ્થાન છે? ખૂબ જ મહત્વનું સ્થાન તરીકે ઓળખી શકાય છે. પછીનો મુદ્દો, માનવી વિના ઉત્પાદન અન્ય સ્થાનોમાં નિર્થક નીવડે છે. તમે ગમે એટલા સાધન લાવો, કરોડો રૂપિયાની મશીનરી લાવ્યા પછી પણ તમારે માનવની જરૂરિયાત પડશે. કેમ? માનવોને ઓપરેટ કરવા તો જોશે ને. માનવોને શું કરવા? કે એ મશીન છે ને શરૂ બંધ કરવા માટે તો માણસ જોશે. એમ કે છે માનવી વિના ઉત્પાદન અન્ય સાધનો કેવા છે? નિર્થક નીવડે છે. માનવી હશે તો એ સાધનનો ઉપયોગ કેવો કરી શકશે? સારો કરી શકશે. માનવી હશે તો એ સાધનો સારી રીતે ઉપયોગ થશે, ઉત્પાદન કામ તમારું સારું થશે. તે માટે માનવી વિના ઉત્પાદનના અન્ય સાધનો કેવા થતા જોવા મળશે? નિર્થક નીવડે છે. સંચાલન માનવી માટેનું સ્થાન, સંચાલનમાં માનવી માટે થાય છે. સંચાલન કોની માટે થતું જાય છે? તો સંચાલન માનવી માટે થાય છે. મેં તમને પહેલા વાત કરી, જ્યાં જ્યાં માનવ હોય, જ્યાં માનવ હોય ત્યાં સંચાલન થતું જોવા મળશે. જ્યાં માનવ ત્યાં શું જોવા મળશે? સંચાલન. એટલે કે સંચાલન માનવ માટે થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાન છે. કોઈ પણ સંચાલન કરતા હોય, એકમમાં હોય, શાળામાં હોય, કે આપણે કીધું સંચાલન ક્યાં કરીએ તો ધાર્મિક ક્ષેત્રે હોય, રાજકારણમાં હોય, કે શિક્ષણ ક્ષેત્રે હોય, કે ઉદ્યોગ ક્ષેત્રે હોય, આ બધામાં માનવી કેવો છે? એમાં કેન્દ્ર સ્થાને છે. જો માનવી હોય તો સંચાલન થાય, માનવી વિના સંચાલન થતું નથી. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તેથી માણસ માટે માણસ દ્વારા થતી માનવી પ્રવૃત્તિ છે. માણસ માટે પરિવાર, માણસ માટે કોની માટે સંચાલન કરો છો? માણસ માટે. કોના દ્વારા થાય છે? તો માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ. માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ શું કહેવામાં આવે છે? માનવીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એમસીક્યુ માં આપે કદાચ કે સંચાલન કેવી પ્રવૃત્તિ છે, તેમાં એમસીક્યુ માં જો વિકલ્પમાં માનવીય પ્રવૃત્તિ હોય તો માનવીય પ્રવૃત્તિ તરીકે ઉલ્લેખ કરી શકાય છે. કુદરતી પ્રવૃત્તિ આવે, પ્રાકૃતિક પ્રવૃત્તિ આવે, એવા ઘણા બધા ઉદાહરણ. પણ આપણે કઈ ટીક કરવાની છે? માનવીય પ્રવૃત્તિ ટીક કરવાની રહેશે. પરિવાર બધું આપણે સમજીએ છીએ. માનવીય પ્રવૃત્તિ સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં માનવ જાતને લગતી પ્રવૃત્તિ મર્યાદિત છે. સંચાલન કેવું છે? સર્વવ્યાપી છે. તેમ છતાં પણ એ કોના ક્ષેત્રમાં કામ કરે છે? ખાલી માનવ જાત એટલે કે મનુષ્ય દ્વારા, એટલે કે માનવને જ કામની છે, બીજા લોકોને કોઈ કામની છે નહીં. સંચાલનમાં માનવ તત્વનું સ્થાન કેવું છે? મહત્વનું. તમે કોઈ પણ સંચાલન કરો તેમાં માનવનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. માનવી વિના ઉત્પાદનમાં અન્ય સાધન નિર્થક નીવડે
છે. માનવીના ઉત્પાદન અન્ય સાધનો કેવા નીવડે છે? નિરર્થક નીવડે છે. સંચાલનમાં માનવી માટે સંચાલન કોના માટે થાય છે? માનવી માટે થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. સંચાલન માનવી કેવા સ્થાને છે? કેન્દ્ર સ્થાને રહેતો જોવા મળે છે. તેથી માણસ માટે અને માણસ દ્વારા થતી માનવી પ્રવૃત્તિ છે. છેલ્લો શબ્દ વિધાન તરીકે પૂછી શકે છે. આ કે તમને એવું વિધાન પૂછે કે માણસ માટે માનવ દ્વારા થતી માનવી પ્રવૃત્તિ વિશે નોંધ લખો, તો આ શબ્દ તમારે ખાસ યાદ રાખવાનો. વિધાન સ્વરૂપે તમને પૂછી શકે તેવી સંભાવના છે. માનવી પ્રવૃત્તિ. હવે આપણે છઠ્ઠી વાત કરવાની છે, જેનું નામ છે નિર્ણય પ્રક્રિયા. નામ છે નિર્ણય પ્રક્રિયાની વાત કરવાની છે. તો નિર્ણય પ્રક્રિયામાં પહેલો પોઈન્ટ છે, તમે ચોથો પોઈન્ટ મેના સતત ચાલતી પ્રવૃત્તિ, પાંચમો મહિના માનવીય પ્રવૃત્તિ, છઠ્ઠો મુદ્દો ભણવા જઈ રહ્યા છો, જેનું નામ છે નિર્ણય પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. નિર્ણય પ્રક્રિયામાં શું? નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પહેલા તો કોઈ પણ ધંધાકીય એકમમાં નિર્ણય લેવાની તમારામાં ક્ષમતા હોવી જોઈએ, તો સંચાલન થાય. જે વ્યક્તિમાં નિર્ણય લેવાની ક્ષમતા ન હોય, તમે દાખલા તરીકે 10મું પાસ થયા પછી તમે એક નિર્ણય લીધો, મારે 11-12 કોમર્સ કરવું છે, સાયન્સ કરવું છે, આર્ટ્સ કરવું છે, ડિપ્લોમા જવું છે, એવો તમે એક નિર્ણય લીધો. એ માટે એ નિર્ણયને આધારે આપણે કઈ સંચાલન સારી રીતે થતું જોવા મળશે. તો નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. નિર્ણય પ્રક્રિયા કોનું કાર્ય છે? સંચાલનનું કાર્ય છે. નિર્ણય પ્રક્રિયા કોનું કાર્ય છે? નિર્ણય પ્રક્રિયા સંચાલનના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. જો મિત્રો સંચાલન જેમ જેમ કરતા હોઈએ એમાં ઘણા બધા કાર્યો સમાવેશ થાય. અંકુશનું કાર્ય થાય, અવલોકન થાય, એ નિર્ણય પણ પ્રક્રિયા છે. એમાં નિર્ણય પણ લેવો પડે છે. એટલે કે નિર્ણય પ્રક્રિયા સંચાલનનું એક કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણય લેવા પડે છે. તમે કદાચ કોઈ જગ્યાએ તમારા ફાધર પણ ઘણી જગ્યાએ કામ કરતા હશે, ઘણી જગ્યાએ પોતાનો બિઝનેસ ચલાવતા હશે, તો ઘણી વખત એ સતત ફોનમાં રહેતા હોય, બીજા સાથે વાતચીત કરતા હોય, ડીલ નક્કી થતી હોય છે, એ ઉત્પાદન બાબતે હોય, ખરીદ બાબતે હોય, વેચાણની બાબતે હોય, તો એ સતત એને શું કરવા પડશે? નિર્ણય લેવા પડશે. દાખલા તરીકે આ વ્યવસ્થામાં આપણે એમ નિર્ણય લઈએ કે હવે આપણે ઓગસ્ટ સુધી આપણે ભણી ન શકીએ, તો આપણું બહારનું આપણું કદાચ સારા માર્ક આપણે મેળવી ન શકીએ, તે માટે આપણે શું કર્યું છે? ઓનલાઈન અભ્યાસનું એક પસંદગી કરી છે. તો એ શું થયું કહેવાય છે? નિર્ણય લીધો કહેવાય કે ભાઈ હવે આ નિર્ણય લેવો ખૂબ આવશ્યક છે. તો સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણય લેવા પડે છે. તો કોઈ પણ સંચાલન કરતો હોય કોઈ એકમ એને કેવા નિર્ણય લેવા પડે છે? સતત નિર્ણય લેવા પડતા હોય છે. પહેલું, નિર્ણય પ્રક્રિયા કોનું કામ છે? સંચાલનનું કાર્ય છે. બીજું, સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણય લેવા પડે છે. સંચાલન કરતા સંચાલકે કેવા નિર્ણય લેવા પડે? સતત નિર્ણય લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. મિત્રો જિંદગીમાં પણ નિર્ણય લેવાની ખૂબ પરીક્ષા તમારે જોઈને લેવો પડે છે. એવું કેવું તક આવે ત્યારે નાની લાગે, જાય ત્યારે મોટી લાગે છે. એટલે તમારા હાથમાં હજી સમય છે. 12મા ધોરણમાં સારા માર્ક મેળવવા માટે ચિંતક છે, ભલે જે થયું એ પરિસ્થિતિ, પણ હવે પછી આપણે ઘરે સારા માર્ક મેળવવા માટે ખૂબ જ મહેનત કરીએ તો આપણે સારા માર્ક મેળવી શકીએ છીએ. એટલે કે નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. તમારે સારામાં સારો નિર્ણય લેવો પડશે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલક દ્વારા તેનો અમલ થાય તે પણ અંગેની કાર્યવાહી કરવી પડે. તમે નિર્ણય તો લઈ લીધો, હવે નિર્ણય લીધા પછી શું કરવું પડશે? એની કાર્યવાહી. નિર્ણય લીધા પછી તેનો અમલ થાય તેની કાર્યવાહી. સંચાલક દ્વારા તેનો અમલ થાય તેની કાર્યવાહી કરવી જોઈએ. દાખલા તરીકે કોઈ સંચાલકે એવું કીધું કે 2018 કે 19માં 100 નંગનું ઉત્પાદન કરતા હતા, હવે 19-20માં કદાચ આપણે 200 નંગનું ઉત્પાદન કરવું છે, 150 નંગનું ઉત્પાદન કરવું છે, તો નિર્ણય લઈ લીધો. એ નિર્ણયનો અમલ થાય તે માટે અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવી પડશે. એટલા કારીગરો લાવવા પડશે, એટલા ઉત્પાદનની સાધનો વસાવવા પડશે. તો નિર્ણય લીધા પછી સંચાલક દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. તમે જે પણ નિર્ણય લીધો હોય, નિર્ણય લીધા પછી સંચાલક પાસેથી એ કામ મેળવવા માટે એની કાર્યવાહી કરવી પડે છે. આગળનો પોઈન્ટ પછીનો, આમ નિર્ણય પ્રક્રિયા કે સંચાલનનું કાર્ય છે. નિર્ણય પ્રક્રિયા કોનું કાર્ય છે? સંચાલનના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. કુલ 5 મુદ્દા છે. બહુ નાનો એવો મુદ્દો છે નિર્ણય પ્રક્રિયા. ફરીવાર આપણે સમજીએ નિર્ણય પ્રક્રિયા. નિર્ણય પ્રક્રિયા કોનું કાર્ય છે? સંચાલનનું કાર્ય છે. વિદ્યાર્થી મિત્રો આમાંથી બધા ટોપિકમાંથી એક બે મુદ્દા તમારા ખાસ અગત્યના છે. બાકી તો તમે એમને પણ પોતાના મુદ્દા બનાવી શકો છો. નિર્ણય પ્રક્રિયા સંચાલનનું કાર્ય છે. સંચાલક કરતા સંચાલકે સતત નિર્ણય લેવાનો હોય છે. સંચાલક કરતા સંચાલકે સતત નિર્ણય લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. કોઈ પણ નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલક દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે.
નિર્ણય લીધા પછી સંચાલક દ્વારા તેનો અમલ થાય તે અંગે શું કરવી પડે છે તે માટે કાર્યવાહી કરવી પડે છે. આમ નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. આમ નિર્ણય પ્રક્રિયા કોનું કાર્ય છે? સંચાલનનું કાર્ય તો જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણો આ છઠ્ઠો ટોપિક પૂરો થયો છે. હવે આપણે સાતમા મુદ્દા પર જઈએ છીએ, જેનું નામ છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. ખૂબ જ અગત્યનો મુદ્દો છે, ખૂબ જ આઈએમપી મુદ્દો પણ કહી શકીએ. એ તમને 3 માર્કમાં પૂછી શકે છે, મોસ્ટ આઈએમપી. અને વિષય પણ વધારે પણ આપણે શીખવાનું છે, પણ અત્યારે આપણે આટલી ચર્ચા મુદ્દામાં કરવાની છે. વિજ્ઞાન, કળા અને વ્યવસાય. સંચાલન શું છે? તો વિજ્ઞાન, કળા અને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. સાંભળજો, તમને એમ છે વિજ્ઞાનમાં કેવા નિયમો હોય કે ભાઈ આ દ્રવ્ય ને આ દ્રવ્ય તમે મિશ્રણ કરો તો આ દ્રવ્ય બનશે, કે ભાઈ આ કલર ને આ કલર ભેગા કરો તો આ કલર બને છે. એ પ્રકારનું વિજ્ઞાન છે. એમાં આપણા વિજ્ઞાન સંચાલનમાં પણ અમુક પ્રકારના નિયમો કે સિદ્ધાંતો હોય છે. ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કેવા નિયમો કેવા સિદ્ધાંતો. ધંધાકીય એકમમાં કોઈ પણ કર્મચારીનો તેનો પગાર વધારો, એને પૂરતી જરૂરિયાત પ્રમાણેનો પગાર આપી દો તો એ કામ કરવાની ક્ષમતામાં વધે છે. એવો આપણો સિદ્ધાંત છે સંચાલનમાં. સાંભળો, જેમ મેં તમને એવું કીધું વિજ્ઞાનમાં આ દ્રવ્ય અને આ દ્રવ્ય ભેગા કરો તો એનું ઉત્પાદન કામ કેવું થશે? સોરી, આ દ્રવ્ય ભેગા કરવાથી આ દ્રવ્ય નવા દ્રવ્ય બને છે. એ જ રીતે અહીંયા આપણે કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય, કામ કરતો હોય, એ કામ કરતા કર્મચારીને એને શું પગાર વધારી દો, નાણાં વધારે આપો તો એ વધુ કામ કરતો થતો જોવા મળશે. તો એ આપણે વિજ્ઞાન તરીકે સ્વીકારેલું છે. પછી સંચાલનમાં માનવ બળ અગત્યનું હોવાથી તેની પાસે કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચાતુરાઈ, આંતરસૂઝ વગેરે જરૂરિયાત હોય છે. સંચાલનમાં છે ને માનવ પરિબળ આધારિત છે. કોની પર આધાર રાખે છે? માનવ પરિબળ પર આધાર રાખે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્ય હોવાથી તેમની કામ કરવાની, કામ લેવા પાસે અંગત આવડત, સૂઝ, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરે. ઘણા માણસો કામ કરતા હોય તો ઘણી વખત તમે એવું પણ જોયું હશે, તમે બીજા પાસે કોઈ નોટ માંગી હોય તમે, તો એ નોટ તમને ન આપે. હવે તમે એ જ વ્યક્તિ પાછો બીજા પાસે કોઈ માંગશો તેને આપશે, પાછો કરો તમે માંગવા ફેર હોય. બોલો ચતુરાઈ બુદ્ધિપૂર્વક નોટ માંગે છે, બોલો એમ કે મારે આ વિષય નોટ થઈ ગઈ છે, તાર જોતી હોય તો કહેજે. એમ ઈ બોલાવીને લલચાવીને અંગત એની પાસે આવડત કહેવાય, એવી કે બુદ્ધિ કહેવાય, ચતુરાઈ કહેવાય, આંતરસૂઝ છે. એટલે તમને કહે છે જો તમારે સંચાલક તરીકે સફળ થવું હોય તો તમારા આ બધા ગુણો હોવા જોઈએ. અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરે જરૂર પડે છે. જેને કામ લેવાની કળા તરીકે ઓળખે છે, બીજા પાસેથી કામ લેવાની કળા. મેં તમને અગાઉના લેક્ચરમાં ઉદાહરણ આપ્યું હતું કે આપણે સાયકલિંગ જે ઉતરી જાય તો આપણા હાથ કાળા ન બગડે એ માટે આપણા ભાઈબંધને કહીએ કે તું ચલાવી દે ને. શું કામ? આપણે આવડે છે તેમ છતાં પણ આપણે એની પાસે કામ કરાવ્યું. એ કામ કરવાનું ને એ કળા છે, બીજા પાસેથી કામ મેળવવાની કળા તરીકે ઓળખી શકાય છે. આધુનિક ધંધાકીય એકમમાં સંચાલન તાલીમ પામેલા નિષ્ણાતોને સોંપાય છે. આજના સમયમાં સંચાલન કોને સોંપાય છે? નિષ્ણાતોને, બધા તાલીમ પામેલા નિષ્ણાતોને સોંપાય છે. હું એમ માનું કે દરેક એકમમાં છે ને મિત્રો કામ કરતા કર્મચારીઓ હોય, પણ એની ઉપર જે ઉપરી અધિકારી હોય, તાલીમ પામેલો નિષ્ણાત વર્ગ હોય છે. એટલે કે આધુનિક એકમમાં પહેલાના સમયમાં કોઈ હોટલ હોય તો હોટલનું સંચાલન માલિક જ કરતા. આજે એ હોટલનું સંચાલન કોઈ મેનેજર રાખવામાં આવે છે. તો એ તાલીમ પામેલા નિષ્ણાત વર્ગની જરૂરિયાત અહીંયા પૂરી થતી જોવા મળે છે. આધુનિક સમયમાં એમ કે છે વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટ જેમ સંચાલકો પણ વ્યવસાય દ્વારા સ્વરૂપ ધારણ કર્યું છે. આપણે સંચાલનને પણ શું ગણીએ છીએ? એમ કે છે સંચાલન શું કહેવામાં આવે છે? વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમારે આ ટોપિકમાં તમે 3 મુદ્દા ભણ્યા છો. એક વિજ્ઞાન વિશે વાત કરવાની છે, એક કળા વિશે વાત કરવાની છે અને એક વ્યવસાય તરીકે. આજના સમયમાં એવું કહેવાય સંચાલન શું છે? તો સંચાલન છે ને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. સંચાલન શું કહેવામાં આવે છે? વ્યવસાય તરીકે પસંદગી કરવામાં આવે છે. તો ચાલો ફરીવાર છેલ્લો મુદ્દો ભણી લઈએ છીએ. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંત હોય છે. વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ અમુક પ્રકાર નિયમો કે સિદ્ધાંત જોવા મળે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેની પાસેથી અંગત આવડત, સૂઝ, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરે હોવાથી તેની પાસે જરૂર પડે તેનું કામ લેવું પડે છે. એ કામ લેવાની કળા તરીકે ઓળખાય છે. જેની પાસે કામ લેવું તેની પાસે એક પ્રકારની કળા તરીકે ઓળખાય છે. આધુનિક ધંધાકીય એકમમાં
સંચાલન તાલીમ પામેલ નિષ્ણાતોને સોંપવામાં આવે છે. આજના સમયમાં આધુનિક સમય કેવું કે કોઈ પણ વ્યક્તિને કામ સોંપે કેને સોંપે છે? નિષ્ણાતોની જરૂરિયાત પડે છે. આધુનિક સમયમાં વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટની જેમ સંચાલકને વ્યવસાય સ્વરૂપે ધારણ કર્યું છે. એટલે વકીલ, ડોક્ટર જે વ્યવસાય કહેવામાં આવે છે, આપણે કેમ ભણી ગયા કે ડોક્ટર છે એ વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે, વકીલ છે વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે, એમ સંચાલક પણ શું કહેવામાં આવે છે? વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતને સ્પષ્ટ થાય છે કે સંચાલક શું છે? આપણે વ્યવસાય તરીકે પસંદ કર્યો છે. સંચાલકને શું કહેવામાં આવે છે? વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ આપણે કયો હતો? સર્વવ્યાપી. બીજો પોઈન્ટ કયો હતો આપણો? હેતુલક્ષી. ત્રીજો કયો હતો આપણો પોઈન્ટ? કે જૂથ પ્રવૃત્તિ. ચોથો મુદ્દો કયો છે? જો તો સતત ચાલતી પ્રવૃત્તિ. પાંચમો માનવી પ્રવૃત્તિ. છઠ્ઠો નિર્ણય પ્રક્રિયા. સાતમો વિજ્ઞાન અને કળા અને વ્યવસાય. વિદ્યાર્થી મિત્રો, આ તમને 3 માર્કમાં પૂછી શકે તો તમારે ખાલી 2 માર્કમાં પૂછે તો માત્ર મુદ્દા લખવાના છે અને 3 માર્કમાં પૂછે તો આટલું બધું ડીપમાં જવું નથી. એમાં ઉપર છેલ્લી વાત થોડી ઘણી કરવી પડશે. પરંતુ વિજ્ઞાન, કળા અને વ્યવસાય તમને 2 માર્કમાં પૂછી શકે છે. પછી માનવી પ્રવૃત્તિ મેં તમને વિધાન સ્વરૂપે કીધું. સતત ચાલતી પ્રવૃત્તિ પણ વિધાન સ્વરૂપે પૂછી શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં આજે આપણે સંચાલનનું સ્વરૂપ વિશે અભ્યાસ કર્યો છે. ચાલો વિદ્યાર્થી, હવે આપણે આજે સંચાલનનું મહત્વ વિશે ચર્ચા કરવાની છે. સ્વરૂપ વિશે આપણે ખ્યાલ મેળવી લીધો બધો. હવે આજે જે ચર્ચા કરવાની છે એ મહત્વ વિશે ચર્ચા કરવાની છે. જોઈએ છે એનું મહત્વ. હવે જેમ સંચાલન સ્વરૂપ હતું એનું મહત્વ પણ એટલું જ અગત્યનું છે. આ પણ પ્રશ્નોનું 3 માર્ક 2 માર્કમાં પૂછી શકે છે. આપણા નાના મુદ્દાઓ છે તમને ઘણી બધી વખત ઉપયોગી થતા જોવા મળે છે. ઓકે, તો વાત કરીએ છીએ સૌપ્રથમ સંચાલનનું મહત્વ. સંચાલનનું મહત્વમાં એવું કહે છે દરેક ક્ષેત્રમાં જરૂરી. આપણે ઉપર પણ વાત કરી સર્વવ્યાપી જે છે, જે સ્વરૂપમાં તો સર્વવ્યાપી એની બદલે થોડું વર્ઝન વચ્ચે કર્યું છે. શું છે? દરેક ક્ષેત્રમાં જરૂરી. દરેક ક્ષેત્રમાં જરૂરી. સંચાલન કેવું છે? દરેક ક્ષેત્રમાં જરૂરી. કઈ રીતે? સંચાલન એ માત્ર ઉદ્યોગ ધંધામાં નહીં, સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં આપણે પણ વાત ખ્યાલ જ છે કે સંચાલન માત્ર ઉદ્યોગ ધંધા માટે નહીં. તમે જે સંચાલન કરો છો એ માત્ર ઉદ્યોગ ધંધા માટે નહીં, પરંતુ કોની માટે? તો ધાર્મિક માટે, સંરક્ષણ માટે, સામાજિક માટે, રાજકીય ક્ષેત્ર, શૈક્ષણિક, રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિ માટે આવશ્યક છે. તો પરિવાર પહેલો પોઈન્ટ તો કયો? દરેક ક્ષેત્ર માટે જરૂરી. સંચાલન કેવું છે? દરેક ક્ષેત્ર માટે જરૂરી છે. કઈ રીતે? તો સંચાલન માત્ર ઉદ્યોગ ધંધા માટે નહીં, માત્ર ઉદ્યોગ ધંધા માટે કામનું નથી, પરંતુ કોની માટે કામનું છે? તો ધાર્મિક ક્ષેત્ર હોય, સંરક્ષણ ક્ષેત્ર હોય, આર્મીમાં, સામાજિક ક્ષેત્ર, રાજકીય ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર, રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિમાં સંચાલન આવશ્યક છે. જરૂર પડે ને વિદ્યાર્થી મિત્રો? જો સંચાલન ન હોય તો એ કઈ કામ થતું નથી. જો તમારી પાસે આ સંચાલન તે સારી રીતે કામ ન કરે, ધાર્મિકમાં સંચાલન ન હોય તો કદાચ આપણે કોઈ પણ વ્યક્તિ ઘણી વખત એવી જગ્યાએ આપણે ગયા હોય તો સંચાલન સારું ન હોય તો આપણે કહીએ વ્યવસ્થા સારી નથી. સંરક્ષણમાં પૂરેપૂરું સંચાલન હોવું જોઈએ. સામાજિક ક્ષેત્રમાં, રાજકીયમાં, શૈક્ષણિકમાં, રમતગમતમાં, એટલીસ્ટ હું એમ કહું આપણા ઘરમાં પણ આપણું સંચાલન મમ્મી પપ્પા આપણું સંચાલન કરે છે. કઈ રીતે? કે પપ્પાની આવક હોય એ આવક પ્રમાણે આયોજન કરે કે ભાઈ 20,000 પગાર છે તો 20,000 પ્રમાણે કેમ આપણે એ બધી વસ્તુ વસાવવાની છે, કેમ વસ્તુ લાવી, કેટલી બચત કરવાની છે, તો એ બધી આવશ્યક સંચાલન થયું કહેવાય. સંચાલન થાય તો જ સારી રીતે કામ જોવા મળશે. આમ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન થાય છે. તમામ પ્રકારની પ્રવૃત્તિમાં શું કરવું પડે? આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનના કાર્ય કરવા પડે છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ સંચાલનના કાર્યો કરવા પડે છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે સંચાલનમાં કાર્ય કરવા પડતા હોય છે. પરિવાર દરેક ક્ષેત્રમાં જરૂરી. કઈ રીતે દરેક ક્ષેત્રમાં જરૂરી છે? એમ કે છે સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં, સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં કામ કરતા નથી, પરંતુ કયા કયા છે? તમને પૂછે સંચાલન કયા કયા ક્ષેત્રો ઉપયોગી છે? તો ધાર્મિક છે, સંરક્ષણ છે, સામાજિક છે, રાજકીય છે, શૈક્ષણિક છે, રમતગમતમાં પણ સંચાલન સારી રીતે હોય તો સારું કામ થાય. આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ, આ તમામ પ્રકારના જે કાર્યો છે પ્રવૃત્તિમાં આયોજન થતું હોય. કોઈ ધાર્મિક ક્ષેત્ર હોય તેનું આયોજન થતું હોય, વ્યવસ્થા તંત્ર સાથે ગોઠવાય, દોરવણી, અંકુશ વગેરે
સંચાલનના કાર્ય થતા જોવા મળશે. આ બધા કેના કાર્ય થતા જોવા મળશે? સંચાલનના કાર્ય થતા જોવા મળશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પહેલું કાર્ય દરેક ક્ષેત્રમાં જરૂરી આપણે અહીંયા પૂરું કરીએ છીએ. બીજું કાર્ય સાધનોનો કેવો ઉપયોગ કરવાનો છે? ઇષ્ટતમ. સાધનનો કેવો ઉપયોગ કરવાનો? ઇષ્ટતમ. ઇષ્ટતમ એટલે મહત્તમ ઉપયોગ થાય છે. ઇષ્ટતમ એટલે કેવો થાય? મહત્તમ ઉપયોગ થાય. સંચાલન માત્ર ઉદ્યોગ ધંધામાં નહીં પરંતુ ધાર્મિક ક્ષેત્રમાં ઉપયોગ થાય, શિક્ષણ ક્ષેત્રમાં ઉપયોગ થાય. ઈ હવે એમ કે છે એમાં આયોજન વ્યવસ્થાની જરૂર પડે છે. તો એના આધારે આ બીજો મુદ્દો થાય કયો? એનો ઇષ્ટતમ ઉપયોગ. જે કાંઈ તમારી પાસે સાધનો છે, જે કાંઈ સંસાધનો છે એનો મહત્તમ ને મહત્તમ ઉપયોગ થાય તેવી આપણે વ્યવસ્થા ગોઠવવી જોઈએ છે. તો સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જેવા કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ, યંત્રો વગેરેનો ઇષ્ટતમ ઉપયોગ બને છે. દાખલા તરીકે સંચાલનને લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો. આપણી પાસે ઘણી વખત એવું હોય માણસો છે તો માણસોને કેવી રીતે કામે રાખવા, કઈ રીતે આપણે એપ્લાય કરવાના છે, યંત્રો હોય તો યંત્રનો ઉપયોગ કેવી રીતે કરવો, તો એ બધું સંચાલન લીધે જ એકમના, ફરીવાર સંચાલન લીધે એકમના ઉપલબ્ધ સાધનો છે એ કઈ જે છે તે સંચાલન લીધે જ એકમના ઉપલબ્ધ સાધનો જે હોય છે તે તેવા કાર્યને આપણે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ, યંત્રો વગેરે નો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. ઇષ્ટતમ ઉપયોગ એટલે કે મહત્તમ ઉપયોગ થાય તેવું આપણે જોવાનું છે. બગાડ પણ અટકાવી શકાય. એના આધારે આપણે શું કરી શકીએ છીએ? બગાડ પણ અટકાવી શકાય છે. આ મુદ્દો બહુ સહેલો છે વિદ્યાર્થી મિત્રો. જે તમારી પાસે સાધનો છે એ સાધનો કેવો ઉપયોગ કરવાનો છે? સાધનો મહત્તમ અને ઇષ્ટતમ ઉપયોગ થાય તેવો પ્રયત્ન કરવાનો છે. કારણ કે આપણે જમીન છે, મૂડી છે, કાચો માલ છે, કર્મચારીઓ છે, યંત્રો છે એ વધુ ઉપયોગ થાય તે રીતે આપણો ઉત્પાદન કાર્યમાં જોડાવાનું રહેશે. એટલે ઇષ્ટતમ ઉપયોગ થાય તેવો આપણે વિચાર કરીએ છીએ. હવે આપણે મુદ્દો આવીએ છીએ ત્રીજો મુદ્દો, જેનું નામ છે ધ્યેય સિદ્ધિ. ધ્યેય સિદ્ધિ માટે તો એમ કે છે ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. હવે તમે સંચાલનનું કોઈ પણ કાર્ય ભણતા હોય, આયોજન ભણતા હો, એ વ્યવસ્થા તંત્ર ભણતા હો, કોઈ પણ કાર્ય ભણતા હો, તમારે એક પૂરું તો ફરજિયાત લખવાનું છે. કયું કાર્ય? કે ભાઈ ધંધામાં એકમમાં ધ્યેય સિદ્ધિ માટે સંચાલન કાર્ય કેવું છે? અનિવાર્ય. આયોજન ભણતા હો તો ધ્યેય સિદ્ધિ થાય, પછી અંકુશ ભણતા તોય ધ્યેય સિદ્ધિ થાય, વ્યવસ્થા ભણતા તોય ધ્યેય સિદ્ધિનો મુદ્દો ફરજિયાત લખવાનો. તો ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ માટે સંચાલન કેવું છે? અનિવાર્ય છે. સંચાલિત સાધનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. જો સંચાલન સારું થયું તો સાધનો કેવો ઉપયોગ થશે? ઇષ્ટતમ ઉપયોગ થશે અને એને કારણે ધ્યેય સિદ્ધિ થાય છે. તમારી પાસે જેટલા સાધનો સારા, જેટલા માણસો સારા, જેટલું ઉત્પાદન કરી તમે સારું કરો, જેટલું મેનેજમેન્ટ સારું કરો, એટલું આપણું ધ્યેય સિદ્ધિ જલ્દી પૂરું થતું જોવા મળશે. તો એમ કહેવાય છે એકમના, એમ કહેવાય કે ધંધાકીય એકમમાં ધ્યેય સિદ્ધિ માટે સંચાલન ખૂબ જરૂરી છે, અનિવાર્ય છે. જો સાધનો શ્રેષ્ઠ ઉપયોગ કર્યો, મહત્તમ ઉપયોગ કર્યો તો ઓટોમેટિક ધ્યેય સિદ્ધિ જોવા મળશે. એટલે આની આ સંકળાયેલો છે. જો મિત્રો દરેક ક્ષેત્રમાં જો એ માટે આયોજન વ્યવસ્થા જરૂર પડે છે. આયોજન માટે જે મળ્યું છે એનો કેવો ઉપયોગ કરવો? વ્યવસ્થિત ઉપયોગ કરો. વ્યવસ્થિત ઉપયોગ કરો એટલે શું થાય? ધ્યેય સિદ્ધિ થાય છે. ચોથો મુદ્દો ધંધાની સફળતા માટે ઉપયોગી. ધંધાની સફળતા માટે વિચાર કરો કે તમારે જો સારું ઉત્પાદન કરવું છે, સારું સંચાલન કરવું છે તો ફરજિયાત શું થતું જોવા મળશે? તેમ કે છે કે સંચાલન સારું હોય. કોઈ પણ એકમ હોય, કોઈ પણ એકમ ઈ શ્રેષ્ઠ બન્યો હોય, ઈ શ્રેષ્ઠ ક્યારે બને? એના સંચાલનને આધારે બને છે. હું એવું કહી શકું ધંધાકીય એકમમાં સારું ઉત્પાદન કરવા માટે એમ કહેવાય કે એનું ઉત્પાદકતા વધુ નિભાવવા માટે, ઉત્પાદન સારું કરવા માટે જોઈશે. તો ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં, બીજા પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો કેવો છે? વિશેષ છે. એવું કહેવાય કે બીજા ઘણા બધા પરિબળો હોય એમાં સૌથી વધુ અગત્યનું પરિબળ હોય ને એ કયું છે? સંચાલન ફાળો એમ કે છે. તમારું જો ફરીવાર યાદ કરો, જો તમારી પાસે સારામાં સારું મેનેજમેન્ટ હશે તો ઘણી બધી કંપની ખોટ કરતી હોય આજે નફો કરતી બની ગઈ છે. નાની એવી કંપનીઓ આજે વિશાળ બની ગઈ છે. એની પાછળનું શું કારણ? તો શું છે? સંચાલન. જે એકમમાં સંચાલન સારું હોય એ એકમનું ઉત્પાદન કાર્ય કેવું થતું હોય? વધતું જતું જોવા મળશે. એટલે ધંધાકીય એકમમાં સફળતામાં અન્ય પરિબળો સરખામણીમાં સંચાલન ફાળો કેવો છે? વિશેષ રહેલો છે.
ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર પર સંચાર પર રહેલો છે. અંડરલાઈન કરજો. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર કોની પર રહેલો છે? તેના કર્મચારી અને સંચાલન પર. ઘણી વખત ઘણું બધું એકમ મોટા હોય, તમે પણ ઘણા એકમો જોયા હશે, બહુ મોટા એકમ હોય પણ નિષ્ફળ નીવડ્યા હોય. શું કામ? એનું સારું સંચાલન ન હોય તે માટે. તો સારું સંચાલન હોય તો એવું થતું હોય સફળ થતું જોવા મળશે. પણ જો નિષ્ફળ હોય, જો એ સારું ન હોય તો શું થાય છે? નિષ્ફળ જોવા મળશે. એટલે સફળતા કે નિષ્ફળ આધાર પણ કોની ઉપર છે? સંચાલન પર છે. ઘણી વખત એવું બને કે નાના પાયાના ઉદ્યોગો આજે મોટા ઉદ્યોગો સ્વરૂપ ધારણ કર્યું હોય છે. હું તમને જેડબ્લુ એનું નામ લેતા, શરૂઆતમાં નાની એવી એની દુકાન હતી. આજે રાજ્યમાં અને શહેરોમાં દરેક શહેરમાં પોતાની બ્રાન્ચીસો છે જેડબ્લુની. તો એવી વાત છે કે શરૂઆતમાં કોઈ નાનું એકમ હોય, નાના એકમમાંથી એને શું થઈ ગયું? આજે મોટા મોટા એકમો થતા જોવા મળશે. નાના પાયાના ઉદ્યોગો, એનું કારણ શું? એનું કેવું હતું? સંચાલન સૌથી સારું હતું તે માટે. નાના પાયાના ઉદ્યોગો માટે જો મોટા પાયાના ઉદ્યોગોનું સ્વરૂપ ધારણ કરી શકાય છે તો તેના બધો જ શ્રેય સંચાલકને ફાળો જાય છે. તેનો બધો શ્રેય એટલે નાની પેઢીમાંથી મોટી પેઢી થઈને વિશાળકાય પેઢી થઈ, એનો બધો શ્રેય કોના? એટલે બધો સારો જે ફાળો છે કોના મળે જાય છે? સંચાલકના શ્રેય જાય છે. કાર્યક્ષમ સંચાલનને કારણે કોડ કરતા એકમો પણ નફો થતા વિના છે. મેં તો વાત કરી કે કાર્યક્ષમ સંચાલનને કારણે ઘણી વખત સારું સંચાલન હોવાને કારણે જે કોડ કરતા એકમો હોય એ પણ કેવા બનતા ગયા છે? નફો કરતા જતા જોવા મળે છે. પરિવાર પોઈન્ટ ભણી આપણે ધંધાકીય એકમની સફળતા અન્ય પરિબળ સરખામણીમાં સંચાલનનો વિશેષ રહેલો છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર, ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન રહેલો છે. નાના પાયા પર ઔદ્યોગિક એકમો મોટા પાયા પર એકમો સ્વરૂપ ધારણ કરી શકતા નથી. નાના પાયાના ઔદ્યોગિક એકમો મોટા ઔદ્યોગિક એકમોનું સ્વરૂપ ધારણ કરી શકતા હોય છે. સ્વરૂપમાં નાના હોય એ કેવા બની ગયા છે? મોટા સ્વરૂપમાં બની ગયા હોય. કોને કારણે? સંચાલન થવાને કારણે. બધો જ શ્રેય, બધો ફળ કોના ભાગે જાય છે? સંચાલન વાળા જાય છે. કાર્યક્ષમ સંચાલનને કારણે જ કોડ કરતા એકમો નફો કમાતા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજને આપણે 4 લેક્ચર વિશે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલા દરેક ક્ષેત્રમાં જરૂરી છે, પછી સાધન વિશે ઉપયોગ થતો જોવા મળે છે, ધ્યેય સિદ્ધિ અને ધંધાની સફળતાનો અનુભવ. આજના દિવસ પૂરતું આપણે આ 4 પોઈન્ટ આપણે અભ્યાસ કરવાના જોવા મળે છે. બાકીનો જે અભ્યાસ છે એ પછીના લેક્ચરમાં અભ્યાસ કરશું. ધન્યવાદ.